ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 16 સ્થાનિક સરકાર. વિદ્યાર્થી મિત્રો, આપણે 15મા ચેપ્ટરની અંદર આપણા દેશમાં કયા પ્રકારની સરકાર છે તેના વિશે જોયું કે આપણા દેશમાં લોકશાહી સરકાર છે. આ ઉપરાંત સરકારના કયા કયા પ્રકાર છે તેના વિશે પણ જોયું. લોકશાહી, સામ્યવાદી, રાજાશાહી, એટલે આવી સરમુખત્યારશાહી, આવી રીતે અલગ અલગ સરકારના પ્રકાર હોય છે. ઉપરાંત સરકારના સ્તર વિશે પણ જોયું તો કે સ્થાનિક સ્તરે કામ કરતી સરકાર સ્થાનિક સરકાર, રાજ્ય સ્તરે કામ કરતી સરકાર એટલે રાજ્ય સરકાર, સમગ્ર દેશ માટે કામ કરતી સરકાર એટલે રાષ્ટ્રીય અથવા કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર. આવી રીતે સરકારના 3 સ્તર છે: સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય કે સંઘ સરકાર. હવે આપણે આ પાઠની અંદર માત્ર એમાંનું એક સ્થાનિક સરકાર વિશે જોવાનું છે. આપણે જોઈએ તો કે આપણે આપણા વિસ્તારની સ્થાનિક સરકાર વિશે અભ્યાસ કરી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપને નીચે એક ફકરો આપેલો છે, જેમાં તમારા વિસ્તાર પ્રમાણે જે બાબત લાગુ ન પડતી હોય તેના પર લીટી દોરીને તે મુજબ આપેલ ખાલી જગ્યામાં સાચી વિગત લખવાનું છે. તો એક વાત કરીએ, હું મારી જ વાત કરું છું અહીંયા. તો હું આડમોર ગામમાં રહું છું, એટલે શહેરમાં આવશે નહીં, બરાબર છે. શહેર એક છેકી કાઢીએ અને મારું ગામનું નામ એટલે આડમોર. આડમોર મારા ગામમાં એટલે શહેર પાછું નીકળી જશે, નગરપાલિકા પણ નીકળી જાય અને મહાનગરપાલિકા પણ નીકળી જાય. મારા ગામમાં ગ્રામ પંચાયત આવેલી છે, જેના વડા સરપંચ એટલે પ્રમુખ પણ નીકળી જાય અને મેયર પણ નીકળી જાય. સરપંચનું નામ છે બળવંતભાઈ પટેલ છે, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ મેં મારી વાત કરી. હવે તમે ધારો કે સુરતમાં રહેતા હોય તો હું સુરત શહેરમાં રહું છું, બરાબર છે. ગામ નીકળી જાય, મારા શહેરમાં ગામ નીકળી જાય. મારા શહેરમાં મહાનગરપાલિકા, સુરતમાં મહાનગરપાલિકા છે, એટલે મારા શહેરમાં મહાનગરપાલિકા આવેલી છે, જેના મેયરનું નામ શું આવશે તો કે જગદીશભાઈ પટેલ છે. એટલે ટૂંકમાં આવી રીતે આપણે આની અંદર માહિતી ભરી શકીએ. કારણ તો કે સ્થાનિક સરકારમાં પણ પ્રકાર છે, એમાં એને પંચાયતી રાજ કહેવાય. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ પંચાયતો હોય અને શહેર કક્ષાએ નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય છે. તો તમે આ વિગતો ભરી તેના પરથી ખ્યાલ આવી ગયો કે તમે કોઈ ગામ શહેરમાં રહો છો. તમે તમારા વિસ્તારના સ્થાનિક વહીવટીતંત્રથી માહિતગાર છો, અને સ્થાનિક વહીવટીતંત્ર કેવી રીતે કાર્ય કરે છે ને તેના વિશે જ આપણે વધારે અભ્યાસ કરવાનો છે. જોઈએ તો સ્થાનિક સરકાર, અને સ્થાનિક સરકારને પંચાયતી રાજ પણ કહેવાય છે. ભારતમાં આ પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનમાંથી થયેલી છે 1962થી, અને ગુજરાતમાં એપ્રિલ 1963થી પંચાયતી રાજની શરૂઆત થયેલી છે. આપણે આગળ જોશું, પણ સ્થાનિક સરકારના મુખ્ય 2 પ્રકાર આવશે: ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન. ગ્રામીણ પ્રશાસનમાં 3 છે: ગામ, તાલુકા અને જિલ્લા. અને શહેરી પ્રશાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા છે. ત્યાર પછી પંચાયતી રાજનું માળખું 3 સ્તરનું સ્વીકારેલું છે. પંચાયતી રાજનું માળખું 3 સ્તરનું સ્વીકારેલું છે. કયા કયા? તો ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. એટલે પંચાયતી રાજનું સ્તર પંચાયતી સ્તરનું માળખું કેટલા સ્તરનું છે તો કે 3 સ્તરનું છે. કયા કયા? તો એક ગ્રામ પંચાયત, ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. અહીં આ જે ચિત્ર આપેલું છે વર્તુળ, એની અંદર પણ આપેલું છે કે સૌથી નાનો એકમ એટલે ગ્રામ પંચાયત, બરાબર છે. આ આટલા જ વિસ્તાર છે. ત્યાર પછી તાલુકા પંચાયત, આ વિસ્તાર એટલે તાલુકા પંચાયત, અને એના કરતાં મોટું એટલે જિલ્લા પંચાયત. આ પંચાયતી રાજનું 3 સ્તરનું માળખું છે: ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત, જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. હવે સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે, અને તેમના દ્વારા જ જે વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. અહીં આપણે સ્થાનિક એટલે કે આપણા વિસ્તાર પૂરતો જેટલો વહીવટ હોય ને
તેના માટે સ્થાનિક શબ્દ વાપરવામાં આવે છે. પછી ગામડાને લગતું હોય, તાલુકાને લગતું હોય કે જિલ્લાને લગતું પણ હોઈ શકે છે. તો એના માટેનો જે સ્થાનિક સ્વરાજ્ય શબ્દ છે, તો સ્થાનિક સ્વરાજ્ય કોને કહેવામાં છે? તો કે સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. લોકો શું કરે છે? તો કે મત આપે છે, અને મત આપીને શું કરે છે? પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. અને આ પ્રતિનિધિઓ દ્વારા અને તેમના દ્વારા એટલે કે પ્રતિનિધિઓ દ્વારા જે વહીવટ થાય ને તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્ય કોને કહેવામાં આવે છે? તો કે સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જે વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવામાં આવે છે. ધારો કે એક ઉદાહરણ લઈએ તો કે એક ગામ છે, તો એક ગામડાની અંદર બધા લોકો રહે છે, 1000 લોકો છે. એ 1000 લોકો શું કરશે? તો કે કોઈ વ્યક્તિને મત આપશે અને મત આપીને એ પ્રતિનિધિને ચૂંટી કાઢે છે, અને એ પ્રતિનિધિ દ્વારા જે વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહેવાય. અને આ સંસ્થા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્ય કોને કહેવાય? તો કે લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને એમના દ્વારા વહીવટ થાય, તો તેને એટલે સ્થાનિક સ્વરાજ્ય. અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે તો કે સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે. અને આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? તો કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. એ ગ્રામ્ય સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે અથવા સંસ્થા છે. અને નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર કઈ કઈ છે? તો કે નગરપાલિકા અને મહાનગરપાલિકા. એટલે ટૂંકમાં સ્થાનિક સરકાર 2 કક્ષાએ કામ કરે છે, ગ્રામ્ય કક્ષાએ અને શહેર કક્ષાએ. ગ્રામ્ય કક્ષાએ જે સરકાર કામ કરે છે તે એટલે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. અને શહેર કક્ષાએ જે કામ કરે છે તે એટલે નગરપાલિકા અને મહાનગરપાલિકા. એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. હવે અહીં જાણવા જેવુંમાં આપેલું છે કે ભારતમાં પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી 2 ઓક્ટોબર 1959થી થઈ હતી. આગળ આપણે કહ્યું તેમ એમાં આપણે 1962 કીધું હતું, પરંતુ પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી 2 ઓક્ટોબર 1959થી થઈ છે. અને ગુજરાતમાં એની શરૂઆત 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજની શરૂઆત થઈ છે. વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો કે પંચાયતી રાજની શરૂઆત ભારતમાં ક્યાંથી થઈ હતી? રાજસ્થાનથી. અને ગુજરાતમાં ક્યારે થઈ હતી? તો કે 1963થી થઈ હતી. હવે અહીં ચિત્ર આપેલું છે કે સરકારનું વિકાસ માળખું દર્શાવતું ચિત્ર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર 16.2માં તમે જોઈ શકો છો કે ગ્રામ પંચાયતના પાયા પર આપણી બધી જ સરકારો ટકેલી છે. એટલે સૌથી નાનું એટલે ગ્રામ પંચાયત, અને એ પાયો છે, એના ઉપર બીજી બધી સરકારો ટકેલી છે. ગ્રામ પંચાયતથી ઉપર તાલુકા પંચાયત અને તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવેલી છે. ત્યાર પછી રાજ્યની સરકાર જે રાજ્યનો વહીવટ સંભાળે છે, અને ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે. એટલે ભારતમાં આવા 29 રાજ્યો કે 30 રાજ્યો હોય. એમ તો ભારત 35 ગદકોનો બનેલો સંઘ છે, પણ હાલમાં 30 જેટલા રાજ્યો છે. એટલે 30 જેટલી રાજ્ય સરકારો છે. રાજ્ય સરકાર કેટલી છે? 30 જેટલી રાજ્ય સરકારો છે. આ 30 જેટલી રાજ્ય સરકારો છે. અને ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે. આપણા દેશનો વહીવટ કેન્દ્ર સરકાર ચલાવે છે. આખા દેશની વાત કરીએ તો એ કેન્દ્ર સરકાર ચલાવે છે. આમ આ બધાના મૂળમાં તો ગ્રામ પંચાયત જ છે. અને પંચાયતી રાજમાં સૌથી મહત્ત્વનું એકમ એટલે ગ્રામ પંચાયત. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખજો કે પંચાયતી રાજમાં સૌથી મહત્ત્વનું એકમ કયું છે? તો કે ગ્રામ પંચાયત. બરાબર છે. તો પહેલાં આપણે એનાથી જ શરૂઆત કરીએ તો કે ગ્રામીણ પ્રશાસન. ગ્રામીણ પ્રશાસન તેની અંદર જોઈએ ગ્રામ પંચાયત. તો ગ્રામ પંચાયતની રચના કેવી રીતે થાય છે તેના વિશે. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનું એકમ ગ્રામ પંચાયત છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનું એકમ કયું છે? ગ્રામ પંચાયત છે. અને 500થી 25,000 સુધીની વસ્તી ધરાવતા ગામોમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. કેટલી વસ્તી હોય ત્યાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે? તો કે 500થી 25,000 સુધીની વસ્તી હોય
તેવા ગામમાં ગ્રામ પંચાયતની રચના કરવામાં આવે છે. અને ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસ્તીના આધારે વધુમાં વધુ 16 સભ્યો ચૂંટાયેલા હોય છે. એટલે ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કેટલી છે? તો કે ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 16. એટલે કે વસ્તીના આધારે એની સભ્ય સંખ્યા નક્કી થાય છે, પરંતુ ઓછામાં ઓછા 8 જ હોય અને વધુમાં વધુ 16 હોય છે. એટલે ધારો કે જે ગામની વસ્તી ઓછી એની સભ્ય સંખ્યા ઓછી અને જે ગામની વસ્તી વધારે એની સભ્ય સંખ્યા વધારે. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે. સરપંચ કોને કહેવાય છે? તો કે ગ્રામ પંચાયતના વડાને. અને દર 5 વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે. ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે અને વોર્ડના સભ્યને જે તે વોર્ડના મતદારો ચૂંટે છે. અને ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી. એટલે ટૂંકમાં આપણે ત્યાં ગામડાઓની અંદર જે સરપંચની ચૂંટણી થાય છે એ કોઈ ભાજપ, કોંગ્રેસ એવા પક્ષને આધારે થતી નથી. કોઈ રાજકીય પક્ષ દ્વારા કે રાજકીય પક્ષના પ્રતીક ઉપર લડાતી નથી એમ. એટલે આપણે ગ્રામ પંચાયતની રચનામાં જોયું તો કે ગ્રામ પંચાયત એ સૌથી નાનો પાયાનો એકમ છે. 500 થી 25,000ની વસ્તી હોય ત્યાં ગ્રામ પંચાયત કામ કરે છે. એની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 8 અને વધુમાં વધુ 16 હોય છે. એનો વડો એટલે સરપંચ. 5 વર્ષ માટે એની ચૂંટણી કરવામાં આવે છે. ગામના બધા લોકો દ્વારા પ્રત્યક્ષ રીતે મત આપીને એની ચૂંટણી કરવામાં આવે છે. હવે જોઈએ એનો વહીવટ. તો ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવો કરીને ગામના વિકાસના કામો નક્કી કરે છે. અને સરકાર તરફથી તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. એટલે ગ્રામ પંચાયતનો વહીવટ કરવા માટે સરકાર તરફથી કોની નિમણૂક કરવામાં આવે છે? તલાટી કમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. તે વહીવટી કાર્ય સંભાળે છે. એટલે ટૂંકમાં વહીવટી કામ કરવાની જવાબદારી કોની છે? તલાટી કમ મંત્રીની. આ સિવાય બીજું શું કામ કરે છે? તો કે કરવેરાની વસૂલાત કરે છે. આ સિવાય ગ્રામ પંચાયતના અહેવાલ બનાવે, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે. આ બધું જ કામ તલાટી કમ મંત્રી કરે છે. એટલે તલાટી કમ મંત્રી કયું કામ કરે છે? તો કે એક ગ્રામ પંચાયતનું વહીવટી કાર્ય સંભાળે છે, એના કરવેરાની વસૂલાત કરે છે, ત્યાર પછી ગ્રામ પંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી હિસાબો રાખવાનું કામ પણ કરે છે. અને ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે. ગ્રામ સચિવાલય કોને કહેવામાં છે? તો ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે. પછી જોઈએ આપણે ગ્રામ પંચાયતની આવકના સાધનો. તો એટલે ગ્રામ પંચાયત ક્યાંથી આવક મેળવે છે? તો કે પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો, દુકાન વેરો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘરે રહીએ છીએ ને તો આપણા મમ્મી પપ્પા દ્વારા બધા વેરા ભરવામાં આવે છે. જોજો તમે ક્યારેક કે કયા વેરાઓ આપણે ભરીએ છીએ. તો પાણી વેરો, સફાઈ વેરો, મિલકત વેરો, દુકાન વેરો, આવા બધા વેરામાંથી જે આવક થાય છે એ ગ્રામ પંચાયતની આવક હોય. ત્યાર પછી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન. એટલે રાજ્ય સરકાર પણ એને ગ્રાન્ટ આપે છે, એટલે કે દાન આપે છે, અને કેન્દ્ર સરકાર તરફથી પણ એમને ગ્રાન્ટ મળે છે. આ સિવાય બીજી વાત કરવી હોય ને તો ગામમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તો એના દ્વારા પણ પંચાયતને દાન આપવામાં આવે તો તે પણ શું કહેવાય? એક આવક જ ગણવામાં આવે છે. ત્યાર પછી ગ્રામ પંચાયત કયા કાર્યો કરે છે? તો ઘર નંબર આપવા, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવાની, ગામના રોડ રસ્તા બનાવવાના, ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ કરવાનો, જાહેર મિલકતની જાળવણી કરવાની, ગામમાં આરોગ્ય વિષયક જાળવણી કરવાની, ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવાની, ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધા, જાગૃતિ અને ફેલાવો કરવો, ગ્રામ વિકાસનું આયોજન કરવું, ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી કરવી, જમીન દફતરની જાળવણી કરવી, જન્મ મરણનું રજિસ્ટર નિભાવવું. આવા બધા જ કાર્યો ગ્રામ પંચાયત કરે છે. એટલે ટૂંકમાં બધા ગામડાની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય, રોડ રસ્તા બનાવવાના હોય, આરોગ્યની વાત કરવી હોય, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવી હોય, તો આ બધા જ કામો ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવે છે.